નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર। કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા હવે ભાજપમાં જોડાઈ ગયા છે। આજે જવાહર ચાવડાને ભાજપ દ્વારા મંત્રીપદ સોંપવામાં આવી શકે છે। ભાજપ દ્વારા આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। મહત્વનું છે કે શુક્રવારે જવાહર ચાવડા ભાજપમાં જોડાયા હતા। જવાહર ચાવડા મંત્રીપદ માટે આજે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં શપથ ગ્રહણ કરી શકે છે। કોંગ્રેસનું મોટું માથું માણાવદરના ધારાસભ્ય એવા જવાહર ચાવડાએ પક્ષપલટો કર્યો અને ગઈકાલે પ્રદીપસિંહ જાડેજા, જયેશ રાદડિયાની હાજરીમાં તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે, આ અંગે માહિતી મેળવીએ। રાજેન્દ્ર, ગઈકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાણ અને આજે મંત્રીપદ માટે શપથ ગ્રહણ લઈ શકે છે। મંત્રીમંડળનું જે વિસ્તરણ અત્યારે વાત ચાલી રહી છે કે વિસ્તરણ કરવામાં આવશે, શું ફેરફારો થઈ શકે છે હવે આ નેતાના ભાજપમાં આવવાથી? સંપર્ક કપાઈ ગયો છે, ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ તે પહેલા આપને જણાવી દઈએ કે મંત્રીમંડળનું આજે વિસ્તરણ થઈ શકે છે। જવાહર ચાવડાને મંત્રીપદ મળી શકે છે। આજે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં તેઓ શપથ પણ લઈ શકે છે। જવાહર ચાવડાને મંત્રીપદ મળી શકે છે, ત્યારે જોવું રહ્યું કે હવે તેઓને કયું મંત્રીપદ આપવામાં આવે છે। મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે। આપને એ પણ જણાવી દઈએ કે ગઈકાલે વિધિવત રીતે ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા હતા। ફરી એકવાર અમારા સંવાદદાતા સંપર્ક કરીએ। રાજેન્દ્ર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, જે પ્રકારે આજે વાતચીત ચાલી રહી છે કે શપથ ગ્રહણ યોજાશે 12:39 વિજય મુહૂર્તમાં, મંત્રીમંડળના વિસ્તરણની પણ વાતો થઈ રહી છે, શું ફેરફાર થઈ શકે છે જવાહર ચાવડાના ભાજપમાં આવ્યા બાદ મંત્રીમંડળમાં? જી ચોક્કસથી ગઈકાલે કોંગ્રેસમાં મોટો ભૂકંપ સર્જાયો હતો। કોંગ્રેસની 2 વિકેટો કાલે પડી ગઈ હતી, જેમાં જવાહર ચાવડા અને પરસોત્તમ સાબલિયા આ 2 ધારાસભ્યોએ પોતાનું પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું। આજે શક્યતાઓ એવી જોવા મળી રહી છે કે જવાહર ચાવડા છે એ મંત્રીપદની શપથ આજે લઈ શકે છે। 12:39નું મુહૂર્ત માનવામાં આવી રહ્યું છે, પરંતુ શક્યતાઓ છે કારણ કે આજે રજાનો પણ દિવસ છે અને આ ઉપરાંત બીજી વાત એ છે કે થોડા સમયમાં આચારસંહિતા પણ લાગવાની છે, એટલે કે એ આચારસંહિતા પહેલા જવાહર ચાવડા જે છે એ મંત્રીપદ ગ્રહણ કરી શકે છે, એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। જો કે જવાહર ચાવડા મંત્રીપદ શપથ કરી શકે એ પહેલા તો સ્વર્ણિમ સંકુલ 2માં એમની ઓફિસ પણ અત્યારે તૈયાર કરી દેવામાં આવી છે। ત્રીજા મારે આ કેબિન છે એ તૈયાર કરી દેવામાં છે, એની સાફ સફાઈ પણ કરી દેવામાં આવી છે। શક્યતાઓ જોવા મળી રહી છે કે આજે તેઓ શપથ ગ્રહણ કરી શકે છે, પરંતુ મહત્વની વાત છે કે ગઈકાલે કોંગ્રેસ માટે બહુ ભયાનક દિવસ હતો, કારણ કે તેમના જે 2 ધારાસભ્યો હતો એમાંથી જવાહર ચાવડાએ સવારે 10 વાગ્યાની આસપાસ રાજીનામું આપ્યું હતું અને સાંજે 7 વાગ્યાની આસપાસ પુરુષોત્તમ સાબલિયાએ ધારાસભ્ય પરથી રાજીનામું આપ્યું હતું। એમ આ 2 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડ્યો હતો। અને બીજી મહત્વની વાત છે કે લોકસભા ચૂંટણી પહેલા અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા 5 ધારાસભ્યો ગુમાવવા પડ્યા છે, જેમાં શરૂઆત કુંવરજી બાવળિયાથી થઈ, ત્યારબાદ આશાબેન, ત્યારબાદ જવાહર ચાવડા હોય, પુરુષોત્તમ સાબલિયા હોય અને ભગવાનભાઈ બારડ કે જેમની સજા થઈ એના કારણે એમને ધારાસભ્ય પદ છોડવું પડ્યું। આમ જોઈએ તો કુલ 5 જેટલા ધારાસભ્યો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુમાવવા પડ્યા છે, પરંતુ કોંગ્રેસે એ વાત સ્પષ્ટ કરી છે કે ધારાસભ્ય ગુમાવવાથી અમારા વોટરો ઉપર, અમારા જે મતદાન છે એના ઉપર કોઈ અસર નથી પડવાની, કારણ કે લોકો કોંગ્રેસની માંગ ઈચ્છી રહ્યા છે, કોંગ્રેસની સરકાર બને ઈચ્છી રહ્યા છે। એટલે ધારાસભ્ય એમની મરજીથી જઈ રહ્યા છે, એના અલગ અલગ કારણો પણ હોઈ શકે, પરંતુ એનાથી જે પ્રદેશ કોંગ્રેસ જે છે એના પર કોઈ એવી ભયાનક અસર નથી જોવા મળતી। પરેશ ધાનાણીએ પણ કાલે સ્પષ્ટ કર્યું હતું કે જવાહર ચાવડા જે રીતે કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે એમાં મને પણ નવાઈ લાગી રહી છે, કારણ કે જવાહર ચાવડાએ પણ ખુદ એ વાત સ્વીકારી હતી કે મને કોંગ્રેસથી કોઈ નારાજગી નથી, હું મારે ખુશ થઈ અને ભાજપમાં જોડાઈ રહ્યો છું। પરંતુ મહત્વની વાત છે કે આમાં નુકસાન સામાન્ય જનતાની છે કે જે લોકો પોતાનો પ્રતિનિધિ ઉપર વિશ્વાસ મૂકી અને એમને ચૂંટી અને જ્યારે પોતાના વિકાસના કાર્યો માટે એમને આગેવાની આપે છે, ત્યારે
જ્યારે કોઈ પણ ધારાસભ્ય આ રીતે પક્ષ પલટો કરી અને બીજા રાજકીય પક્ષમાં જોડાય છે ત્યારે લોકો સાથે લોકોને બહુ મોટી પ્રતિઘાત લોકો ઉપર જોવા મળી રહી છે, કારણ કે લોકો પોતે એક વિશ્વાસ સાથે ધારાસભ્યને વોટ આપતા હોય છે અને જ્યારે ધારાસભ્ય જ એ રીતે પક્ષ પલટો કરે એટલે એની અસર લોકો જનમાનસ ઉપર પણ પડતી હોય છે. પરંતુ હાલ નવાઈની વાત એ છે કે રાજકારણમાં કંઈ પણ થઈ શકે, કારણ કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે જોડતોડની રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી, રાજ્યસભાની ચૂંટણી પહેલા પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. એટલે કે હવે ગુજરાતમાં પક્ષ પલટો કરવો એ કોઈ નવાઈની વાત નથી, પરંતુ આજે આ તમામ બાબતો વચ્ચે એક સંભાવના જોવા મળી રહી છે કે જવાહર ચાવડા આજે મંત્રીપદના શપથ લઈ શકે છે અને એક સારો ખાતાની જવાબદારી જવાહર ચાવડાને ભાજપ દ્વારા સોંપવામાં આવશે. જી બિલકુલ રાજેન્દ્ર, અપડેટ્સ મેળવતા રહીશું. માહિતી માટે આપનો આભાર. તો કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં તો જોડાઈ ગયા છે. આજે જવાહર ચાવડાને ભાજપ દ્વારા મંત્રીપદ સોંપવામાં આવે તેવી પણ એક શક્યતા છે. ભાજપ દ્વારા મંત્રીમંડળનું વિસ્તરણ પણ કરવામાં આવે તેવી શક્યતા છે. ગઈકાલે વિધિવત રીતે તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.